જો હવે આપણે એક વાત થયેલી આગલા વિડીયોમાં એ પ્રમાણે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે કે ગાણિતીય અનુમાનથી સાબિત કરો કે 1 + 2 + 3 ડેશ 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 અપ ટુ n = n × n + 1/2. થોડો ઇન્ટ્રોડક્શન સર અહીંયા આપશે કે ભાઈ ગાણિતીય અનુમાનની જરૂર કેમ પડી. તો કે એમ કહું કે કોઈ વ્યક્તિ તમને ઉચકીને સવાલ આવો કરે કે ભાઈ 5માં 1 ઉમેરીએ તો 6 જ કેમ થાય. કોઈ કીધું કે 6 થાય. 5માં 1 ઉમેરતા 6 થાય એવું કોઈ કીધું. આની શું સાબિતી? તો કે આનો આગળનો પણ બેઝિક નથી, પાછળનો પણ બેઝિક નથી. એમ કહો જે રીતે તમને એક સરસ આઈડિયા આપું તો કે સંબંધ અને વિધેયની વાત થાય તો કે એમ કહો કે સંબંધ માટે જવું હોય તો સંબંધના આગળ જવા જાવ તો સંબંધ ક્યાંથી આવે છે કે અરિક્ત ગણ હોવા જોઈએ a અને b. એનો કાર્તેજીય ગુણાકાર લેશો તો a × b લેશો એટલે ઓટોમેટિકલી તમને એનો ઉપગણ શું મળશે? સંબંધ. અને પાછળનો બેઝિક તો કે સંબંધ છે તો વિધેય માટે વિચારો કે ગણ a નો પ્રત્યેક સભ્ય એક અને માત્ર એક જ ક્રમયુગ જોડના પ્રથમ સ્થાને, મીન્સ જે સંબંધમાં ક્રમયુગ જોડ છે એનો પહેલો સભ્ય હોય એવી એક જ ક્રમયુગ જોડ હોવી જોઈએ. એટલે આ બધું કેવું છે કે એકબીજાના કનેક્ટેડ છે. પણ આ એક ટાઈપનું પઝલ છે કે ભાઈ કોઈ એવો સવાલ કરે કે 5 + 1 6 જ કેમ થાય. તો કે એવું કોઈ કીધું તો કે એમાં આવી પરિસ્થિતિ છે કે આવી વસ્તુની સાબિતી ગાણિતીય અનુમાન આપે છે. અને ગાણિતીય અનુમાનમાં શું છે છોકરાઓ, એક જ દાખલો આ મેં એક દાખલો સિલેક્ટ કર્યો છે, લગભગ ચોપડીનો નથી, ઉદાહરણમાં હોય તો મને બહુ ખબર નથી, પણ એક જ દાખલો એકદમ ડિટેલમાં સર શીખવાડે છે. એને ઓટોમેટિકલી તમે સમજી લેશો તો આરામથી બાકીના દાખલા મિકેનિકલ ચાલશે. આમાં સ્ટેપ બહુ મહત્વના છે. જો સૌથી પહેલા આવશે સાબિતી. હવે જે સાબિત કરવાનું છે પ્રશ્ન છે ને એને આમ વિધાન બનાવો. આને વિધાન બનાવો એટલે આવું લખાશે 1 + 2 + 3 ડેશ 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 અપ ટુ n = n × n + 1/2. હવે આમાં છે ને 3 તબક્કામાં કામ થાય. એટલે કે સ્ટેપ 1 વિધાન n = 1 માટે સાચું છે તેમ સાબિત કરતા. હવે આના પ્રેઝન્ટેશનનો સ્ટેપ જોજો. આ LHS અને અહીંયા આવશે RHS. LHS માં શું લખવું તો યાદ રાખજો કે જે વિધાન છે ને આને વિધાન કહીશું, તેની બરાબરની તરત ડાબી બાજુ જે પદ હોય ને તે LHS માં લખવું. આના સ્ટેપ યાદ રાખજો. બરાબરની ડાબી બાજુ જે પદ હોય તેને LHS માં લખવું અને જમણી બાજુમાં જમણી બાજુનું પદ n × n + 1/2. હવે આમાં પહેલો સ્ટેપ શું તો કે n = 1 માટે એટલે એમ કહેવાય કે n = 1 લેતા. આમાં n = શું લઈ લો? 1 લેતા. આમાં n ની જગ્યા પર 1 આવશે, આમાં n ની જગ્યા પર 1, 1 + 1 2 એટલે 1 × 2 ના નીચે 2 = 1. જો ડાબી બાજુ પણ 1 આવે, જમણી બાજુ પણ 1 આવે છે, તમે જોઈ શકો છો. તો કે ડાબી બાજુ પર પણ 1, જમણી બાજુ પર પણ 1, તારે લખાશે કે LHS = RHS. આ પહેલો સ્ટેપ. એટલે મેં વાક્ય લખીશ કે આમ વિધાન n = 1 માટે સાચું છે તેમ સાબિત થાય છે. આ પહેલો સ્ટેપ. કંઈ જ નથી કરવાનું. પ્રશ્ન હોય P of n કહીને પ્રશ્ન લખવાનો. n = 1 માટે LHS બરાબરની ડાબી બાજુનું પદ બરાબરની જમણી, બેઉમાં n = 1 મૂકો, પરિણામ જે છે તે મળી જશે. હવે સ્ટેપ 2 તો કે વિધાન n = k માટે સાચું છે તેમ સ્વીકારતા. એટલે હવે આમાં શું કરવાનું તો કે પહેલા ફરીથી મેં પ્રશ્ન લખીશ P of n. ઓકે. હવે આમાં n = k લેતા. જ્યાં n દેખાય ત્યાં શું મૂકી દો? કે એટલે આનો મતલબ કોઈક એવું કહી શકે કે જો 5માં 1 ઉમેરતા 6 સ્વીકારી લો તો એ વાલી બાબત છે કે 5માં 1 ઉમેરતા શું સ્વીકારી લો, શું મળશે? 6. આ એવી બાબત છે. એટલે n દેખાય ત્યાં k મૂકો અને એવું કહેવા માંગે છે એક પ્રેક્ટિકલ ભાષામાં કહો તો કે 1 થી k પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો.
1+2+3 ક્યાં સુધી જવું? k સુધી જવું. તો 1 થી k પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શું આવશે? તો કે k × k + 1/2. હા, તમને આ વસ્તુ કહેવાની રહી ગઈ હતી કે આ વસ્તુ શું બતાવે છે? તો કે એક ટાઈપનું એમ કહેવાય ને કે એક પઝલ જેવું છે કે જો 3 ને 2 5 ને 1 6, તો કે 3 પહેલા 3 પદનો સરવાળો 6, તો આમાં n ની જગ્યાએ ડાયરેક્ટ 3 મૂકો. તો 3 + 1 4, 4 તાલી 12 અને 2 વડે ભાગશો તો 6 ડાબા બરાબર જવાબ n = 1 માટે કર્યું. એટલે અહીંયા આપણે શું કર્યું? તો કે 1 થી k પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો k × k + 1/2 છે એવું સ્વીકારી લીધું. તો હવે સ્ટેપ 3 શું આવશે? તો કે વિધાન n = k + 1 માટે સાચું છે તેમ સાબિત કરતા. એટલે હવે શું થશે તે કહો. ચલો લખીને સર બતાવે છે. પહેલા p of n, હવે n ઇક્વલ્સ ટુ શું લેટા? k + 1. અહીંયા પર આવશે લેટા. એટલે જ્યાં n દેખાય ત્યાં શું મૂકી દેવાનો? k + 1. ઠીક છે. આ કઈ બાબત છે તે સમજો કે જો આ k હોય તો કે k વાળું કે 5 + 1 6 થાય, તો આપણે સાબિત k + 1 તો 6 માં પણ 1 ઉમેરતા શું મળવું જોઈએ? 7. જો k માટે સાચું હોય તો k + 1 એટલે કે 6. 5 + 1 જો 6 થતો હોય તો 6 માં 1 ઉમેરતા શું આવવું જોઈએ? 7. એટલે આ સ્વીકારી લીધું. તો આ શું કરવાનું? સાબિત કરવાનું. આવી પરિસ્થિતિ છે. હવે એની સાબિતી માટે બહુ જ મહત્વની વસ્તુ સર સમજાવે છે. આને કહીશું પહેલું પદ, આને કહીશું બીજું પદ, આને કહીશું ત્રીજું પદ. તો આ કયું પદ થાય? k + 1 નું પદ. એટલે આ પદ છે તે કયું પદ છે? k + 1 નું પદ. પણ મારા પાસે સરવાળો કેટલા પદનો છે? 1 થી k પદનો. તો k + 1 ના આગળ કયું પદ આવે? k મું પદ આવે. તે k મું પદ કયું? બરાબર ધ્યાનથી સાંભળજો. k મું પદ કયું? તો કે k વાળું જે એટલે કે n = k વાળું જે વિધાન છે ને એમાં બરાબરની ડાબી બાજુ જે પદ હોય ને એને સીધું જ ઉતારી લેવાનું. આમાં તો k જ છે, પણ આ સિવાય પણ આગળ હવે દાખલા ગણીશું ત્યારે શું કરવાનું? તો કે વિધાન n = k + 1 માટે સાચું છે તેમ સાબિત કરતા એમ n ની જગ્યાએ k + 1, n ની જગ્યાએ k + 1 એટલે સુધી તો. પણ આના આ કયું પદ હંમેશા n = k + 1 લેતા? k + 1 નું પદ. એના આગળ k મું પદ જોઈએ તો તમને શું કોશિશ કરવાની છે છોકરાઓ? એમ કહો તો કે જે k વાળું વિધાન છે એના બરાબરની આ ડાબી બાજુ, બરાબરની ડાબી બાજુ પર જે પદ હોય તે સીધું અહીંયા લખી દેવાનું. એના પછી ઓટોમેટિકલી k + 1 નું પદ છે. એટલે મેં એમ કહું કે જો હવે તમારો સવાલ તૈયાર થાય છે. 1 + 2 + ક્યાં સુધી? k + 1. પછી આ આવશે k + 1 + 1/2. અહીંયા કોઈ ઉતાવળથી 1 + 1 2 ના કરે. હંમેશા ડાબી બાજુ આપણે ડિસ્ટર્બ કરીશું, જમણી બાજુ ક્યારે ડિસ્ટર્બ નહીં કરીએ. હવે સાબિતી માટે જો મને ડાબા બાજુથી જમણી બાજુ જવાનું છે, LHS લખીશ 1 + 2 + 3 up to k + 1. હવે બહુ ધ્યાનથી સમજો. આપણા પાસે k વાળું વિધાન એમ કઈ છે કે 1 + 2 + 3 ક્યાં સુધી k? એનો જવાબ મારા પાસે છે k × k + 1. એટલે કે 1 + 2 + 3 એ k સુધી જશે તો આનું મૂલ્ય છે. આને એમ કહેવાય કે પરિણામ 1 પણ કહી શકાય. તો એમ કહેવાય કે 1 + 2 up to k સુધી એનું મૂલ્ય કેટલું છે? તો કે આટલાનું મૂલ્ય. મેં આટલાનું મૂલ્ય શું મૂકી દઉં? k × k + 1. અને પરિણામ 1 પરથી પણ કહી શકાય. આને મેં લખું તો કે પરિણામ 1 પરથી કે 1 થી k પદનો સરવાળો મારા પાસે છે. 1 થી k પદનો સરવાળો છે k × k + 1/2. 1 + 2 + 3 up to k. 1 + 2 + 3 up to k. k × k + 1/2. એટલે હવે એના સાથે વત્તા કરીને આ k + 1 નું પદ બાકી છે ને એને લખી દેવું. હવે આનું સાદો રૂપ આપતા આપતા આ પદ લઈ આવીશું જમણી બાજુ. બહુ સિમ્પલ છે. આ બેમાંથી કોમન શું આવશે? તો કે k + 1. કૌંસમાં મળશે k/2 + 1. 2 લસા લો. હવે મેં એમ કહું કે પેલા 1 + 1 2 નહીં કરવાના, પણ 2 ના ભાગ પાડો 1 + 1. મેં એવું કહ્યું કે 1 + 1 2 ના કરો, પણ અહીંયા 2 આવે ને તો 2 ના ભાગ પાડો 1 + 1. એના બરાબર લખશો RHS. એના બરાબર શું લખશો?
RHS. એટલે અહીંયા મેં વાક્ય પૂરું કરીશ. જો કે હવે વાક્ય શું પૂરું થશે તો કે આમ વિધાન n ઇક્વલ્સ ટુ k+1 માટે સાચું છે તેમ સાબિત થાય છે. હવે છે ને આ સ્ટેપ તમને હંમેશા મેં લખાવીશ, આમ તો કંઈ જ નથી, મેં બોલીને બતાવું છું કે આનો મિનિંગ આવો PK ઇમ્પ્લાઇઝ PK+1 સત્ય છે. આ ઇમ્પ્લાઇઝ એટલા માટે છે છોકરાઓ કે આપણે પેલું ગાણિતિક તર્કમાં જોઈશું, પણ જો આનો મતલબ શું થાય તે સમજાવ કે જો k પદનો સરવાળો તમે સ્વીકારીને k પદનો સરવાળો તમે સ્વીકારીને k+1 ની સાબિતી તમે સાચી કરી બતાવી. એનો મતલબ એક મારી સાદી ભાષામાં કહો તો કે 5 માં 1 ઉમેરવાથી 6 સ્વીકાર્યું તો 6 માં 1 ઉમેરવાથી 7 સાબિત કરીને બતાવ્યું એમ કહેવા માંગે છે. આ PK ઇમ્પ્લાઇઝ PK+1 સત્ય છે. આ હંમેશા દરેક દાખલામાં લખી દેવાનું, કંઈ તમને તકલીફ નથી. હા, પછી એક આ વાક્ય પણ લખવાનું કે આમ ગાણિતીય અનુમાનથી વિધાન ફોર ઓલ n બિલોંગ ટુ n માટે સાચું છે તેમ સાબિત થાય છે. મેન આમાં ફોકસ છે તે બે સ્ટેપ, n ઇક્વલ્સ ટુ k લઈ લો આ વિધાનમાં, પછી n ઇક્વલ્સ ટુ k+1 લઈ લો. એ લીધા પછી k+1 તો લીધું, પણ આ k+1 માં પદના આગળ કયું પદ આવે? k મું પદ. એ લાવવા માટે k વાળા વિધાનની બરાબરની ડાબી બાજુ પર જે હોય તે સીધું અહીંયા લખી જ દેવાનું. પછી આ ડાબી બાજુ જમણી બાજુ, ડાબી બાજુ લીધી પછી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ તો કે 1 થી k પદનો સરવાળો પરિણામ 1 પરથી 1 + 2 + 3 અપ ટુ k એ આપે છે k × k+1/2 માં k+1 ઉમેરી સાદું રૂપ આપી દો, જોઈતું પરિણામ મળી જાય. જોઈ લો, આ એક અધ્ધરણ લીધો છે દાખલો કે બેઝિક તમને સારી રીતે સમજાવવા માટે છોકરાઓ. એટલે મેં એમ કહું કે હવે આપણે સ્વાધ્યાયના દાખલાની શરૂઆત કરી રહ્યા છીએ. જો હવે આગળ વધીએ તો કે હવે જો દરેક દાખલામાં ટાઇટલ તો રહેશે ગાણિતીય અનુમાનથી સાબિત કરો. એટલે મેં સ્વાધ્યાય 4 નો બીજા દાખલાથી શરૂઆત કરો. 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, n નો ઘન, n × n+1/2 આખાનો આ સાબિત કરવાનું. તો જો છોકરા પેટર્ન તો આ જ રહેશે. પહેલા લખો સાબિતી, સેકન્ડ સ્ટેપમાં વિધાન બનાવો 1³ 2³ 3³ up to n³ n n+1/2 to the whole square. Step 1, વિધાન n ઇક્વલ્સ ટુ 1 માટે સાચું છે તેમ સાબિત કરતા. n ઇક્વલ્સ ટુ 1 માટે સાચું છે તેમ સાબિત કરતા જો સરે જે સ્ટેપ આપ્યા છે LHS RHS. LHS માં સરે શું કીધું કે બરાબરની તરત ડાબી બાજુ પર જે પદ હોય તે આટલે લખવું અને જમણી બાજુ પર જે પદ છે તે આટલે લખવું. RHS બરાબર છે. સાબિતી કોના માટે આપવાની છે? 1 માટે, એટલે n બરાબર 1 લેતા, એટલે એના બરાબર 1 નો ઘન આવશે. 1 1 નો એટલે આટલે પણ 1 1+1/2 હોલ સ્ક્વેર. 1 નો ઘન 1. હવે આ 1 + 1 2 2 કેન્સલ, 1 × 1 એના બરાબર 1. તમે જોઈ શકશો કે આ બંને કેવા છે સરખા.
LHS ઇક્વલ્સ ટુ RHS. એટલે વાક્ય લખાશે કે આમ વિધાન એક n ઇક્વલ્સ ટુ 1 માટે સાચું છે તેમ સાબિત થાય છે. એટલે બીજો સ્ટેપ શું આવશે છોકરાઓ? તો કે સ્ટેપ 2, વિધાન n ઇક્વલ્સ ટુ k માટે સાચું છે એમ સ્વીકારતા. એટલે પહેલા તો p of n 1 cube plus 2 cube plus 3 cube up to n cube n into n plus 1 by 2 to the whole cube. હવે n equals to શું લઈ લેવાનું? k લેટા k માટે સ્વીકારવાનું છે એટલે n equals to શું લઈ લો? k. એટલે 1 જ્યાં n દેખાય ત્યાં શું મૂકી દેવાનું? k. આ n છે છોકરો, k cube. સોરી અહીંયા સ્ક્વેર છે છોકરો. ઓકે, હવે આને તો કઈ અપડેટ કરવાનું નથી એટલે સ્ટેપ 3 પર જઈશું. વિધાન n ઇક્વલ્સ ટુ k પ્લસ 1 માટે સાચું છે એમ સાબિત કરતા. એટલે ફરી મેં પહેલું લખીશ p of n 1 cube plus 2 cube plus 3 cube up to n cube n into n plus 1 by 2 to the whole square. હવે લખવાનું કે n equals to k plus 1 લેટા. એટલે જ્યાં n દેખાય છે ત્યાં શું મૂકી દો? k plus 1. તો 1 cube plus 2 cube plus 3 cube. n દેખાય છે ત્યાં k plus 1, n દેખાય છે ત્યાં k plus 1, k plus 1 plus 1 divided by 2 to the whole square. ફરીથી એકવાર સર કહેશે કે આ કયું પદ કહેવાય? k plus 1 મું પદ. તેના આગળ કયું પદ આવે? k મું પદ. k મું પદ મેં અગાઉ પણ કીધું હતું કે k વાળા વિધાનમાં જોવાનું બરાબરની ડાબી બાજુ. k વાળું વિધાન બરાબરની તરત જ ડાબી બાજુ. આ પદ લેવાનું છે આપણે, બરાબરની ડાબી બાજુનું આ પદ. એટલે એ પદને સીધું અહીંયા ઉતારી દો એટલે આ થશે k ક્યુબ અને આને લખીશું k મું. એટલે મેં કહ્યું કે ઓલમોસ્ટ તમારો પ્રશ્ન તૈયાર થઈ જાય છે. 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ ડેશ 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 અપ ટુ k ક્યુબ, k પ્લસ 1 ટુ ધ હોલ ક્યુબ, k પ્લસ 1, k પ્લસ 1 પ્લસ 1 બાય 2 ટુ ધ હોલ સ્ક્વેર. LHS 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ k ક્યુબ, k પ્લસ 1 ટુ ધ હોલ ક્યુબ. જો પાછી એ જ વાત આવશે છોકરો કે 1 થી k પર એટલે 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ અપ ટુ k ક્યુબ. આનો સરવાળો છે મારા પાસે, પરિણામ એક કહીએ તો. એટલે 1 થી k પદના ઘનોનો સરવાળો, આટલું મારા પાસે મૂલ્ય છે જ. એ મૂલ્ય શું બતાવે છે? જો બરાબર તો કે k plus 1 divided by 2 to the whole square. k plus 1 to the whole cube. આને કહીશું પરિણામ 1 પરથી. હવે મેં એમ કહું કે બસ આનું સાદું રૂપ આપતા આપતા RHS લઈ આવવાનું છે અને ખોલી આપો એટલે દરેકના વર્ગ છોડો. k સ્ક્વેર, k plus 1 હોલ સ્ક્વેર, 2 નો વર્ગ 4, k plus 1 to the whole cube. હવે જો સાદું રૂપમાં 2 માંથી k plus 1 to the whole square કોમન, હવે 4 લસા લઈ લો તો k square plus 4k plus 4 divided by 4, k plus 1 whole square. આને લખ k plus 2 to the whole square by 4. હવે મેં એમ કહું કે આને આવું લખાશે k plus 1 whole square. આને લખ k plus 1 plus 1 whole square અને 4 ને લખી દો 2 નો વર્ગ. બધાના વર્ગ એકમાં જ લઈ લો k plus 1 and that is same as RHS. એટલે જો છોકરાઓ જમણી બાજુ જે જોઈતી હતી તે મળી જ ગઈ છે. એટલે વાક્ય પૂરું કરીએ તો કે આમ વિધાન
n ઇક્વલ્સ ટુ k પ્લસ 1 માટે સાચું છે. પછી આવશે pk ઇમ્પ્લાઇઝ pk પ્લસ 1 સત્ય છે. અને આમ લખવાનું કે ગાણિતીય અનુમાનથી વિધાન ફોર ઓલ n બિલોંગ ટુ n માટે સાચું છે એમ સાબિત થાય છે. ચલો જોઈ લો છોકરાઓ. હું જોઈ કેટલી મિનિટનો શૂટ છે.